આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 7-2। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રહ્મન, હે વિપ્ર, વિષ્ણુ ભગવાનની પૂજામાં મલ્લિકા, માલતી, કેતકી, આસોપાલવ ના પાન, જુઈ, ચંપો, પુન્નાગ, નાગકેસર, બોરસલી, કમળ, સૂર્ય ને ચંદ્રથી પ્રફુલ્લિત થનારા કમળો, મોગરો, કરેણ તેમજ અન્ય સુગંધીમાન પુષ્પો શ્રેષ્ઠ કહેલા છે। તેમનાથી પૂજન કરવું, તેમાં વન કેતકી ના પુષ્પનો ત્યાગ કરવો। માળીના ઘર વિનાના વાસી પત્રો વિષ્ણુ ભગવાનની પૂજામાં ન સ્વીકારવા, તેમજ વાસી જળ અને પુષ્પોનો પણ ત્યાગ કરવો। માળીના ઘરના વાસી પત્રો કે પુષ્પોનો પૂજામાં સ્વીકારવામાં દોષ નથી। બિલ્લી પત્ર તથા મોગરાનું પુષ્પ તમાલ, અને આમળીના પત્રો, કલ્હાર નામનું કમળ, તુલસી, પદ્મ, મુનિ પુષ્પ, સોના તથા રૂપાના પુષ્પો, આભૂષણો, દર્ભ તથા કળીઓ, અને ગંગા આદિક તીર્થોનું જળ ક્યારેય વાસી થતું નથી। હવે તુલસી ન તોડવાના સમયની વિકતિ તમને કહું છું। વિધૃતિ અને વ્યતિપાતના યોગમાં મંગળવારે, શુક્રવારે અને રવિવારે, પૂર્ણિમા તથા અમાવાસ્યાના દિવસે, સૂર્યની મેષ આદિક રાશિમાં સંક્રાંતિ થતી હોય તેવા સમયે, એકાદશી અને બારસને દિવસે, જન્મ અને મરણના સૂતકમાં, રાત્રિએ અને પ્રાતઃ તથા સાયં સંધ્યા સમયે તુલસી પત્રો તોડવા નહીં। આ કહેલા નિષેધના દિવસો વિનાના દિવસોમાં પણ, જ્યારે તુલસી ગ્રહણ સમયે, હે કેશવપ્રિયા, હે શોભના, તું સદાય અમૃતજન્મા ને અજન્મા છો। તમારા પત્રો વડે પૂજા કરનારને મોક્ષ પમાડનાર છો। હું કેશવના પૂજન માટે જ તમારું ચયન કરું છું। તમે સદાય મને વરદાન આપનારા થાઓ। આ મંત્ર બોલવો। હે વિપ્ર, 2 પત્રયુક્ત તુલસીના માંજર શ્રી કૃષ્ણ ભગવાનના મસ્તક ઉપર સમર્પણ કરે તો કરોડો સોનાના પુષ્પોથી પૂજા કરે ને જે ફળ પ્રાપ્ત થાય, એનાથી અધિક ફળની પ્રાપ્તિ થાય છે। હવે શિવજીનો પ્રસાદ ગ્રહણ કરવાનો વિવેક કહું છું તે સાંભળો। હે વિપ્ર, પંચાયતન પૂજા વિના કેવળ શિવજીની પૂજામાં નિવેદન કરેલું અન્ન જમવું નહીં। તેમજ શિવજીના નિર્માલ્યમાં જે વિધિ કહ્યો તેના ઉલ્લંઘનમાં તો મનુષ્યોને મહાન દોષ કહેલો છે। શિવજીને ધરેલું નૈવેદ્ય અને પત્ર, પુષ્પ, ફળાદિકને પણ ગ્રહણ ન કરવા, પરંતુ પંચાયતન પૂજામાં શાલિગ્રામ શિલાના સંબંધથી તો શિવજીનું નૈવેદ્ય પણ પવિત્ર થાય, તેથી તે ગ્રહણ કરવું। બાણલિંગ, સ્વયંભૂ પ્રગટ થયેલા શિવલિંગ, શિવજીની પ્રતિમા, જ્યોતિર્લિંગ તેમજ સુવર્ણાદિ ધાતુ નિર્મિત લિંગને નિવેદિત કરેલા નૈવેદ્યને ભક્ષણ કરવામાં દોષ લાગતો નથી। આ પ્રમાણે નિર્ણય સિંધુમાં કહેલું છે। હવે નવરાત્રિમાં દેવીની પૂજાનો વિવેક કહું છું તે સાંભળો। હે વિપ્ર, દ્વિજાતિ પુરુષોએ નવરાત્રિ આદિકના દિવસોમાં પંચાયતન દેવી સિવાય દેવીની અલગ પૂજા દેવતાઓને ઉચિત દૂધપાક આદિક ઉપહારોથી કરવી, પરંતુ અસુરોને ઉચિત મદ્ય માંસાદિકથી ક્યારેય ન કરવી। તેમજ અસુરાંશ પુરુષોએ રચેલા કૌલાર્ણવ, શિવ રહસ્યાદિક ગ્રંથોને જોવા નહીં। દેવીની પૂજામાં જાતિ થકી ભ્રષ્ટ કરનારા મદ્ય માંસનો સંસર્ગ પણ ન કરવો। જે દેવીની આગળ પૂર્વે સુરા માંસનું નિવેદન અર્પણ થયેલું હોય તે દેવી કે દેવતાને નિવેદિત કરેલા અન્નાદિક નૈવેદ્યનો ક્યારેય પણ સ્વીકાર કરવો નહીં। સર્વે દ્વિજાતિ પુરુષોએ દેવીના પૂજાકર્મમાં અડદના વડા, નાળિયેર, દૂધપાક આદિકનું નિત્ય નૈવેદ્ય ધરવું। હે વિપ્ર,
જે દુર્મતિ પુરુષો મેં આ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરીને દેવને મધ્ય માંસાદિકનું નિવેદન કરશે, તે પુરુષોનો આ લોકમાં વંશોચ્છેદ થઈ જશે અને મરીને કુંભીપાક નરકમાં પડશે. વળી જે પુરુષો કુસંગીના સંગથી મધ્ય માંસાદિકના અશુદ્ધ ઉપહારોથી પૂજન કરશે, તે ઘોર જંગલમાં અને જળરહિત પ્રદેશમાં બ્રહ્મ રાક્ષસ થશે. હે માનદ, આ પ્રમાણે મેં તમને પ્રતિમાના દેવાર્ચનનો વિધિ કહ્યો. હવે પ્રતિમાથી ભિન્ન સ્થાનમાં શ્રી કૃષ્ણ ભગવાનની પૂજાનો વિધિ કહું છું તે સાંભળો. ચક્રાકાર કે કમલાકાર મંડળને વિશે સ્થાપન પ્રમાણે અંગ દેવતાઓએ સહિત પ્રધાન દેવતાનું તે મંત્રોથી સ્થાપન તથા તત્વ વિન્યાસથી પૂજન કરવું. સૂર્યમાં ઉપસ્થાપનાદિકથી દેવપૂજા કરવી. અગ્નિમાં ઘી આદિક હોમ દ્રવ્યથી દેવપૂજા કરવી. જળમાં ચંદન, પુષ્પ, ચોખા આદિકથી દેવપૂજા કરવી. જીતેન્દ્રિય પૂજન કરનારા પોતાના હૃદય કમળમાં ભાવ દ્રવ્યોથી દેવ પૂજા કરે. સ્વધર્મ અને ભક્તિએ યુક્ત બ્રાહ્મણમાં ઈષ્ટદેવની ભાવના યુક્ત મિષ્ટાન ભોજન દ્વારા દેવપૂજા કરવી. હે વિપ્ર, સાક્ષાત ભગવાન શ્રી હરિના ઉપાસક એવા દ્વિજાતિ પુરુષોએ પ્રાતઃકાળે, મધ્યાહ્નકાળે અને સાયંકાળે 3 વખત ભગવાન શ્રી હરિનું પૂજન કરવું. અશક્ત પુરુષે પ્રાતઃકાળે એકવાર તો અવશ્ય પૂજન કરવું. પૂજાની સમાપ્તિમાં ભક્તોએ હૃદય કમળમાં શ્રી હરિનું સ્મરણ કરતા પોતાના ગુરુ ધર્મવંશી આચાર્ય થકી પ્રાપ્ત થયેલા શ્રી કૃષ્ણ પ્રભુના અષ્ટાક્ષર મંત્રનો આદર થકી ત્રિકાળ જપ કરવો. આપતકાળના સમયે પવિત્ર એવા દ્વિજાતિ પુરુષોએ ગાયત્રી મંત્રની જેમ જ આ અષ્ટાક્ષર મંત્રનો પ્રતિદિન મધ્યાહ્ન છોડી સવારને સાંજે 2 વખત અથવા મધ્યાહ્ને અને સાંજે એમ પણ 2 વખત જપ અવશ્ય કરવો. હે વિપ્ર, આ પ્રમાણે મેં તમને દ્વિજાતિ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યજનો માટે પ્રતિદિન કરવાના ષટકર્મનો વિધિ કહ્યો. હવે ગૃહસ્થાશ્રમી પુરુષોમાં પણ આ દ્વિજાતિઓના ગૃહસ્થ ધર્મો સંક્ષેપથી કહીશ. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા શ્રી હરિએ કહેલા દેવ પૂજાના વિધિના નિરૂપણ નામે 7મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.